ઉપાડ જતો ઉપાડ. માર તમારે હજી હલતું નથી ભલા. ધક્કો મારો ઉપાડ. હા પણ હલતું નથી. અરે ઉપાડ લે બીજા મને કેમ ભલા ભણા. લે. ઉપાડ. તરની આવે તું ધક્કો માર આવ્યો હું ઉપાડ. અરે પોરો ખાવા તો પોરો ખાય લે. બસ તરની આવે હું ઉપાડ લઉં. બરાબર હમણાં કોઈક નીકળશે. એટલે આ જો સરપંચ આવ્યા. અય સરપંચ. સરપંચ આની પાવ. આ ટ્રેક્ટર નથી ઉપડતું, ઉપાડી દો ને. હે ટ્રેક્ટર નથી ઉપડતો ઉપડતું. નથી. જ્યાં વાહન નથી જોવાનું અહીંયા છે જ્યાં વાહન કાંઈ ન હોય. આ તો મગનભાઈનું ટ્રેક્ટર હે ઈ ગમે એનું હોય અમારે આંકવા લઈ જવાનું છે, ઉપાડી દો ને. ઉપાડવાનું હા આ કેમ ભાઈ આમ ધક્કો મારતા ઉપડતો નતો ને એટલે એટલે કીધું ધક્કો મારે ઉપડે એમ. ઉતરો એ તમે ચાલુ કરી દઈશું. હા લ્યો. આ પકડો. વાહ પેલા સરપંચ હું સાહેબ તો લાવો ચાઈ જો તો તમે એને ઉપર નીકળી. તો તને પૂછ્યું છે કે નહીં એટલે આ પૂછેલું જ હોય. હે પૂછેલું જ હોય. તો લઈ આવો ને સાહેબ પણ એટલે સાહેબને વખતનું સારું કરો બટકાવાનું છે. એટલે આ તમારો ડોહો હું ગામનો સરપંચ અને ભટકાવામાં એમાં મને નાખો તમે બે ઉપર સાંભળો સરપંચ સાંભળો. હું તમે કીધું કે હું આખા ગામને ટાઈમ આવ્યો. આ તે કામ આવી છે ને કીધું અરે હોપારા આ એક ટ્રેક્ટર ચાલુ રીતે દેતો તો હું કામ કીધું આ પણ ચાલુ કરવાની ક્યાં વાત છે તમારો ડોહો તમે હું કીધું ભટકાવાનું છે આપણી બટકાવાનું જે હોય તમારે ચાલુ કરી દેવાનું કામ છે ને. સગલા કીડી અને ભોપા તમે મને નથી હટવા દો પકવાનું એટલે મારો દીકરો ગાળિયામાં ગયો હારો ગયો એમ ગયો. હા હવે હાલ આપણે બે પાસે. હવે છે ને હું ઓછી કરું તું ટકો માર. એ પકાજી ક્યાં ગયા પકાજી આવી ક્યાં પકાજી ક્યાં ઈ નથી એલી તારે શું કામ છે હવે નાવા તો દેતી હોય બોલ મારે એમનું કામ છે પણ હું કામ છે કેને મને હું એની બાયડી જ છું પણ મારે એમનું જ કામ છે તમારું કઈ કામ નથી તે મને કહી દે તો થઈ શું જાય કઈ તું દુબળી નહીં થઈ જા તમને કહેવાય એવું નથી એટલે એવું છે કાઈ વાંધો નહીં તું નહીં સમજ અત્યારે નથી ઘરે બરોબર તો બોલાવવાનું પણ એમને ફોન કરો નકર પડી બહાર ગયા છે તું સમજતી કેમ નથી પણ ફોન તો કરીને પૂછો મારે એમનું કામ છે આ બેહી જા હા તારે મને કહેવાય એવું નથી તો કાઈ ખાનગી છે હા થોડું ખાનગી કામ છે અને હારી શું કામ હોય છે ખાનગી કામ હું નો કહી શકું બકાલાવાળી પક્કાભાઈ છે ઓલી છાઈસવાળી પક્કાભાઈ છે ઘરે આવે તો ઓલી બાજુવાળી દૂધ લેવા આવે પક્કાભાઈ છે આને ભારી બાયુનો અવાજ અને બાયુ એવી પક્કાભાઈ કરતી ઘરે આવે એની બળતરામાં તો મારું શરીર કેટલું ઉતરી ગયું આનો તો વારો જ કાઢવો પડશે હજી રાહ જોવે છે જાતી નથી બોલો આને ભાઈરે લે આવી ગયા તમે હા હું આવી ગયો લે એને હા મારે તમારું કામ હતું શું કામ છે પણ હું ભૂલી ગઈ હું પણ હવે એ હું તમને પછી કહીશ હું જાઉં હું કીધું ઓલીએ તમને પછી કઈ અરે એને હું કામ હતું એને પછી કઈ અરે તમે સમજતા કેમ નથી ઈ મને એમ કહેતી હતી કે તમને કહેવાય એવું નથી તમારા ભાઈને કહી એટલે ઈ ક્યાં ગયા હું પકાજીને કહી એટલે હું કામ હતું પછી કઈ એ ક્યાં ના હું કહો છો કે પછી કઈ પછી ઈ તમને કહેવા હું માંગતી હતી પછી કઈ અરે એને તમને હું કીધું ખાનગીમાં એમ કહું છું પછી કઈ અરે ક્યાંના ચોટી હું પડ્યા એને હું કીધું તો કે અત્યારે કયો ને પણ એને એમ જ કીધું પછી કઈ અરે રાકા હમતર એટલે એને તમને કઈ વાત જ ન કરી કઈ ન કીધું પછી કઈ તો ક્યારની હું એમ જ પૂછું છું કે એને તમને હું કીધું તો ક્યાંનું હું એમ જ કહું છું પછી કઈ એટલે ઈ કઈ કહી જ ન ગઈ નહીં. અરે ભગવાન ઈ બુદ્ધિ વગરની તમે બુદ્ધિ વગરના મને તું મારનો ઓલા ગામના ગોવર હું આ ગામનો સરપંચ તું મારતી નહી હો પછી મારે હું લઈ લે ઈ ગામના સરપંચ છો મારા નહીં સમજી ગયા ને દાંડી બોલતી ની એટી બે હા ચાલ પાણી ભરતા આવો. મારે હા પણ ઓલી એમ કીધું તું પછી કઈ એને મૂકો ને મગજ ઉપર બરફ મને રાખવા દે ઈ તો તમે તો ગાંડા થાવ મને પાણી લેવો હા ઉભી રહે લેતા આવું ક્યાં ગયા પકાજી આવે છે તમે કોણ હું આંગણવાડી વાળા બેન
હા દેવો હમણાં આવે છે. ક્યાંય બહાર ગયા છે? આવે છે તમારે ભારે પ્રશ્ન શું કામ છે? ઈ કામ છે એક મારે. કઈ મન નહીં કહી શકો? ના ના. આ કોક બેન આવ્યા તમને મળવા આંગણવાડી વાળા. નમસ્તે. નમસ્તે. હું એમ કહું છું, હા. મારે આંગણવાડીની સંખ્યા વધારી દો તમને. પણ તેજી આપણે તને આવ્યો તમારી હારે આપણે બધાના ઘરે ઘરે ગયા સંખ્યા તો વધારી હતી. પણ હજી મારે વધારી છે. તમે ગમે એ કરો, મને સંખ્યા વધારી દો. મારા ઉપરથી એટલું પ્રેશર જ છે. તો ગયા તા તો ખરી તમે ઘરે ઘરે તો સંખ્યા તો વધારી દીધી. હવે તમને કેટલી સંખ્યા વધારી? અમારા આંગણવાડી મૂકી દીધા. હવે ક્યાંથી વધારવી? પણ બેન તમે શાંતિ રાખો. મારા ઉપરથી પ્રેશર જ એટલું આવે છે. સંખ્યા વધારો એમ. અરે તમને તો પ્રેશર આવતા આવશે. જેદુના સરપંચમાં ફોર્મ ભર્યું ને તેદુથી મને પ્રેશર આવવા માંડ્યું છે. મારી હાલત જોવો તમે. પણ મારે તો સરપંચને કેવું પડે ને, તમે ટાઢા પડો. હું ટાઢા પડો ઈ થઈ જાય સંખ્યા નીકળો ક્યારના હવાના પરમાં દી બગાડી દી. રોજ તમારા જેવી 5 જણીઓ આવે દી બગડી જાય. તમે ગમે એ કરો, મને છે ને સંખ્યા વધારી દેજો. મારે પ્રેશર વધી એ જાય. બેન હવે પૈસા જાવ ને. જાવી જ જવી. હું તમને હું કહું છું યે બાપા આમ સીધા રહ્યો. તમને કોણે કીધું તું સરપંચમાં ફોર્મ ભરજો? મને એમ હતું કે હું સરપંચ બનું. પણ સરપંચ બનીને હું કરી લેવું? કેવા કેવા પ્રશ્ન આવે. આને છોકરા ક્યાંથી લાવી દેવું? ઓલી કે પછી કઈ. હું એમ કહું છું આ બધું સરપંચનું થાતા થાતા રોજ આવી બાઈ એવી તો હું ગાંડી થઈ જાય. આવું કેટલાક દી આવશે. હું ગામનો સરપંચ સાચી. આને તો ભારે કઈ સરપંચ કરીને અડધી ગાંડી કરી નાખી. ચાવા માંગા. લે એવડી તું કેમ છે? મજામાં? મજામાં. આ સરપંચનું ઘર ક્યાં છે? આયા છે નજીકમાં જ. મારે પાર્લરનું કામ છે. ચાલ ને મારી જોડે. હાલ લઈ જાઓ તમે. જો આ સરપંચનું ઘર. આ સરપંચનું ઘર. હા. અને આ પખાજી સરપંચ. આ જ સરપંચ હા. છે. ઠીક. નમસ્તે. 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 અમારે તમારું કામ હતું થોડું. આપણ જે કામ હોય ને એ ઓફિસે આવવાનું. પણ મારે નહીં, મારા બેનપણીનું કામ હતું. એ તમારી બેનપણીનું કામ એક જ રાખો. પણ તેજી તમારું શું કામ હતું? ઈ હું તમને પછી કહીશ. એમ જો પછી હવે તું અત્યારે જ કેવું ને? પણ હું તમને ઈ પછી કહીશ. અત્યારે આનું કરો ને. એલી તું પાછી આવી ગઈ. તું ઈ જ છો ને પછી ગઈ. તમે ક્યાં જતા હતા? તું હાલ ઘરે. આજ તો તારો પછી પૂછીને જ પાર કરે. તમારે પ્રશ્ન તમે હાલ. મારી માં તું તેની કેતી હતી પછી ગઈ. જે હોય આજે કે તું જેદુની આવી તેદુની મેં ખાધું નથી. રાત્રે નીંદર હરામ થઈ ગઈ. મારી માં બોલ હું હતું ઈ પછી. પણ હું તમને પછી કહીશ. અરે પછી ને અત્યારે બોલી જાતો તારા બાપનું હું જાય. પણ ઈ બધું મૂકો. અત્યારે મારા બેનપણીનું કરો ને. એને હું કામ છે? એને કામ છે. રહ્યો એક મિનિટ હું પૂછી લઉં. એને અત્યારે જ છે ને? હા હું પૂછી લઉં એને. તારે તો અત્યારે કેવાય એવું છે ને કે પછી અત્યારે કેવાય એલી મારી માં પછી ને મૂક. અત્યારે જે કેવું હોય ને બેન અત્યારે કે. મારે તૈયાર થવા કે ભાવનગર લાંબુ થવું પડે છે. જો સરપંચ સાહેબ આયા પાર્લરનું ખોલી દે ને તો અમે અહીંને તૈયાર થઈ શકીએ. એમ હા મારી બેટીએ ભારે કરી એકને તૈયાર થવા પાર્લર કરી દેવાનું. હું કહું છું આવા પ્રશ્ન આવે છે. ઓલી આંગણવાડી વાળી આ કે પછી આને તો જીવવાનો આરામ. હવે આ બાયુનો પ્રશ્ન પાર્લરનો હું તો એમ કહું છું આ ક્યાં લગી હાલશે? મારી ભૂલ થઈ ગઈ કે હું સરપંચ બન્યો. સમજો હજી આવા પ્રશ્ન આવશે ને મારે રાજીનામું દઈ દેવું. તો પહેલેથી ફોર્મ ભરવા ટાણે ધ્યાન રખાય. આમાંથી એક જણનો પ્રશ્ન નથી. નકરી બાયું આમાં કોઈ અટકાય છે નહીં ને. ના ના કાંઈ નથી. તું કહેતી હોય તો કાલે જ રાજીનામું દઈ દઉં. મારા ફોર્મ તારા કાંઈ નથી. એ હવે તમે જાઓ તમારું કામ થઈ જાય. હા અમે જઈશું. સાંભળ ઈ બધું તો ઠીક. તારે ઓલું શું કામ હતું પછી વાળું કેતી જા. પણ હું તમારા લપમાં બધું ભૂલી ગઈ. હવે પછી કહીશ તમને. આનું પછી હું હોય છે મારી તો બીપી ઘટે છે. એ સરપંચ હા ક્યાં છો તમે? અહીંયા પણ મને એમ થાય ને કે સરપંચને પેલા ગોતવું એમ. આવો બેહો. કેમ છે સરપંચ આમ? રાગે ને? રાગે રાગે
આમ તાવ બાવ નથી આવે ને? ના તાવ ન આવે મને હું કામ છે તમારું? પેલા કેમ દેખાવ? પણ હું શું કહું છું, તમને ભાંગીને એટલે હું ઢીલો પડી જાઉં છું. શું કરું? હવે મારી વાત સાંભળો. હા મારે છે ને કાલ ભેંસ વિયાણ, તો સારું કહેવાય. પણ પાડો આવ્યો. એ સારું કહેવાય. હું સારું કહેવાય? પાડો મરી ગયો. એ સારું કહેવાય. નાગરનો મેકો ન પણ થવો. હું સારું કહેવાય? 3% ભેંસ દોવાની જ દેતી. ઈ ન સારું કહેવાય. આ તો એટલે હું તમે કઈ આવ્યો છું. એમાં હું મદદ કરી શકું. અરે સરપંચ, એમાં તમે જ મદદ કરી શકવા છો. પણ કહું છું એમાં હું થોડો મદદ કરી શકું. પણ આપણે આપણા ગામના અલગ ગોરી રહ્યા ને, હા એની પાસે હું ગયો, મેં કીધું મારી ભેંસ વિયાણે ને પાડો મરી ગયો ને, તે હા. દોવા નથી દેજો 3% થી. હા. તે કે તો તમારે એની સામે ખોટો પાડો બનાવી મૂકવો પડે. હા તે મેં કીધું સરપંચ પાસે જાઓ હા અને સરપંચને વાત કરું હા કે 3% થી દોવા નથી દીધું, હા. તો સરપંચ ઘડીક કોથળો ઓઢી હા. અને પાડો થાય. અલ્યા, તમારે ઊભા થા, ઊભા થા. પણ વાત તો સાંભળો. હું થોડો કોઠું ઓઢીને પાડો બન્યો. સરપંચ છું. આમ જોયામાં તમે છે ને પાડોડિયા જેવા જ લાગો. ઊભા થા, મારા ઘરે ગયા. અલ્યા, સરપંચ, ઉભા રે ભલામણ. આ કેવો માણસ છે? સરપંચને ખીજાવાય. સગનભાઈ હા. સરપંચ થોડા પાડો બને. હા ને જોન કે હા નાખી દેવાની વાત કરી. તારી વાત પછી હવે મારી વાત કરવા. એ તો કરી લે તું વાત. હું છે ભાઈ આનું છે? મને આખું ગામ મેણા મારે છે. હા સગન વાંઢો. તો એમાં હું થઈ ગયું? એમાં થાય કાંઈ નથી ગયું. હવે તમારા પાડોશમાં રહું, તમારો સંબંધી રહું, મને બધા મેણું મારે સારું કહેવાય. વાંઢા તો વાંધો કે ને હે? ના ના, પણ સમજો, હવે તમે મારે કઈક ગોતી દો ને તમે મારું હકપણ કરાવો. એટલે હું ગામનો સરપંચ હું કરા તમારું વ્યવહાર કરાવું. પણ વ્યવહાર કરાવવું જ પડે ને. તમે કીધું કે હું બધા કામ કરી, આ તો સારું કામ કહેવાય. અને કોકના ઘર બંધાય સારા કામ નો કહેવાય. મારી ભેંસ દોવા નો દે ને જેમ પાડો થાવ એ સારું કામ કહેવાય. સરપંચ, હવે મારે ઘરે કાઢી દઉં. તમારેથી કંટાળી ગયો, ગામ વાળાથી કંટાળી ગયો, કંટાળો આવી ગયો. અલ્યા, સરપંચ ઊભા નક્કી આપો. રહો. અરે ઉભા રહો સરપંચ. ઉભા રહ્યો, આમાં તમારું ઘર છે, અમારે જવાનું. ઉભા રહ્યો. હવે તો ગામ વાળા કંટાળી ગયો, તો ગળાફો ખાઈ જાવ, બીજું કાંઈ નહીં. અલ્યા સરપંચ, એ હું કરો સરપંચ? સરપંચ હું કરો? તમારાથી કંટાળી ગયો, ગળાફો ખાઓ, નીકળી ગયો. આમ વાત સાંભળો તમે. વાત સાંભળો આમ. સમજો, તમારે ગળાપો ખાવો હોય ને હા તો તમે તમારે ખાઈ જજો, બરોબર? પણ આમ તો એક દાન પાડો બની જાવ ને તો મારી ભેંસ જોવા દે. હવે આ ભેંસ વિયાણી દૂધ નથી ખાતું, 1% તો ખાવી. આમ તો જો તમને આપશે દૂધ. મારે દૂધ નથી જોતું, એટલે મેં જ સગના મેં જ. ના ના ના, ના ના. એટલે આ બધું હું કરો છો? મૂકો. લાવ રેવા દ્યો, તમે હું કરો છો આ? એ સરપંચ ઓલા પણ છોકરાને શું કર્યું સંખ્યાનું? આમ જો ઓલા મારા કઈ ગયો ઈ લઈને આવ્યો તું. હે? હા પણ આ તમે શું કર્યો છો? ગળાફો ખાતું ભાવતી નથી. પણ આવું નથી કરું, પેલા મને ગમે ઈ કરો, સંખ્યા વધારી દ્યો તમે. એ મારો ઓર ગળાપો કાઈ છે તમને સંખ્યાની પડી. મારા ત્રણેય તમે લેતા જાઓ. પણ બેન મારે પ્રેશર બહુ વધી ગયું છે. હવે તારા પ્રેશરને માર ગોલી વઈ જાય તી. સમજો મારી વેદનાને. તું મારી વેદના હમો. તારા સરપંચમાં હું વિધવા થઈ જાય મારી વાય. સરપંચ રહેવા દો, કાંઈ કામ નહીં. એ સરપંચ આ શું કરો છો તમે? હું એમ બસ 5 મિનિટ રાહ જોવો, મરવું હોય તો મરો, પણ આને પૂછો પછી હું છે. આમ જો